મહિનાથી ઉભો ઉભો રાડ્યું પાડતો હતો. એ વખતે ઔરંગઝેબ બાદશાહ સલામ કરવા આવ્યો. ઔરંગઝેબ બાદશાહે જોયું બીજા બધા માગતા હતા, એમની બધાની માગવાની કાંઈક જરૂરત તલબ કાંઈક જુદી હતી. કોઈને અનાજ જોતું હતું, કોઈને પૈસા જોતા હતા, કોઈને કપડાં જોતા હતા, કોઈને ઘર જોતું હતું, આ બધું જોતું હતું. એ દરેકે દરેક પણ આ બધાની જરૂરિયાત પૂરી કરતા કરતા આ ફકીરની પાસે આવીને ઉભા રહ્યા. ત્યારે એને સાંભળ્યું કે યા ખ્વાજા આંખે દે દે, આવડા આની માગવાની કાંઈક આવડા આની કાંઈક માગવાની વસ્તુ જુદી છે, આને હું આપી શકું એમ નથી, એ તો ખ્વાજા આપે. એટલે એને કીધું કે કેટલા મહિનાથી આ ઉભા છો? કે 6 મહિના થયા. એમ 6 મહિના થયા ઉભા છો અને વાત સાંભળતો નથી? કે કોઈ દી એવું બને નહીં. એટલે જબદન તલવાર ખેંચી બહાર, તલવાર બહાર ખેંચીને ફકીરના હાથમાં તલવાર પકડાવી. હાથમાં પકડાવી કે जानते हो मैं कौन हूँ? बोले नहीं. बोले मैं वक्त का शहनशाह औरंगजेब हूँ और अंदर सलाम कलाम करने जा रहा हूँ. वहां वापस आ जाओ ने, वहां तक में आंखें आ जानी चाहिए वरना सर कलम हो जाएगा. आ कही અને પછી ઔરંગઝેબ અંદર ગયા સલામ કરવા. ઈ ઓલો ઔરંગઝેબ સલામ કરવા ગયા ને આયા જે અંતરના ઊંડાણમાંથી જે ધા નીકળી અને એક જ ધામાં આંખી ઉઘડી ગઈ. સામે હાલી હડી કાઢી અને ઔરંગઝેબ બાદશાહને સલામ કર્યા કે બાવા આંખે આ ગઈ. બોલે આવી ગઈ ને વ્યોજા. કે 100 મહિનાથી ઉભો ઉભો રાડું નાખતો હોય. આ આપણો હરિરસ કે છે સાહેબ, નદે સાધ ક્યું નાથજી સાધ દીજા જીણ સંત, આપણ નામ ઉલાવતા તો ધેનુય કાન ધરંત. પણ આયા તો હું कायम कहू छू कशा करव हो महल महल गिरिमेर कहावे, कशा गाव मो गुण गुण जहां तुम रुगावे, अन मेला की धनमाल जहां श्री चरणा अगे, कशा पखाड़ा पाव पवित्र न गंगा लगे, की पुहब चढ़ावा सर परे, पारी जात वृक्ष तुझ घरे, राजा धीराज की रीजवा, कौ शंकर सेवा करे, कौ शंकर सेवा करे, कौ शंकर सेवा करे. बोले महात्मा ईश्वरदास जी महाराज की जय, रामचंद्र भगवान की जय, जगा भौम की. वाह वाह.